આજે હનુમાન ઉત્સવની પ્રતિષ્ઠા આપવામાં આવી છે. સોગાજી ભાઈને सोगाजी धर्माजी जोशी जडेश्वर मंदिर में जडेश्वर मंदिर में ऊँचा 25 થી 30 વર્ષથી સેવા આપીએ છીએ અને 5 થી 7,000 પબ્લિક જમે છે. દર હનુમાન જયંતિ હોય એના પછીના રવિવારથી આપણે હનુમાન જયંતિની ઉજવણી કરીએ છીએ. દરેકનો સાથ અને સહયોગ મળે છે અને યુવા ઉપરથી અમે ઉજવણી કરીએ છીએ. અને અહીંયા જડેશ્વર મંદિરમાં સરસ કબૂતરાનું સેવા પણ થાય છે અને ઝાડવાની સેવા પણ કરીએ છીએ. એવી અમારી 5 થી 6 જણાની ટીમ સવારે પાણી ભરવામાં છે અને કબૂતરાને દાણા નાખવા માટે સેવા પણ કરીએ છીએ. જય જડેશ્વર મહાદેવ કી જય. ઘનશ્યામ પટેલ. જડેશ્વર મંદિરમાં શું રાખવામાં આવ્યું છે? આજે હનુમાન જયંતિ નિમિત્તે દર વર્ષે હનુમાન જયંતિના પછીના રવિવારે આપણે સમૂહ ઉજવણી રાખીએ છીએ. પ્રસાદી હનુમાન જયંતિના નિમિત્તે રાખીએ છીએ અને લગભગ આદિનાથની આજુબાજુની જેટલી પણ વસ્તી છે 5 થી 7,000 જેટલી વસ્તીનો પ્રસાદી રૂપે આપણે એ જમાડવા. પ્રસાદમાં શું રાખવામાં આવ્યું છે? પ્રસાદમાં ફૂલવડી હોય છે, લાડુ હોય છે, દાળ ભાત શાક હોય છે અને વાલનું શાક હોય છે, પાપડ હોય છે. એટલે ખૂબ ઘણું જે ભગવાનની પ્રસાદી હોય છે એ ખાસ સાથે તમને પીરસવામાં આવે છે. અને કેટલી પબ્લિક આમ શો કરી લગભગ દર વખતે જેમ હોય છે 5-7,000 જેટલી તો પબ્લિક આપણે હોય છે જ, પણ તો બી કાર્યકર્તાઓ ગણી લઈએ તો 7,000 જેટલી ગણતરી કરી શકીએ. મારું નામ બાબુભાઈ પંચાલ, ઉપ સાહિત્યકાર બાબુ પંચાલ તરીકે મને બધા ઓળખે છે. અને વિશેષમાં કહું તો લગભગ વર્ષોથી એક આ આયોજક મિત્રોથી સર્વેના સાથ સહકારથી અને આ અમારી આદિનાથની જનતાથી અને દાતાશ્રીઓથી અમને આ એક સુંદર મજાનો આ કાર્યક્રમ કરવાની ઈચ્છા થઈ અને અમે હનુમાન જયંતિ પછીના રવિવારે સુંદર મજાનું એક આ ભંડારાનું આયોજન કરીએ છીએ. અને કંઈક અમારા ભોળાનાથની અને હનુમાનજીની કૃપા હોય છે એના હિસાબે અમે આ આયોજન કરી શક્યા છીએ. અને ખૂબ જ શાંતિથી બધા લોકો અહીંયા પ્રસાદ લે છે અને ખરેખર ભોળાનાથ હનુમાનજી અમારા ઉપર છે. અને અહીંયા એક જમાનામાં જડેશ્વર ટેકરી હતી, પણ ટેકરીની જગ્યાએ આધારે અમારો વિચાર તો સોમનાથ મંદિર બનાવવું છે. પણ આજે દિવસો દિવસ ઉત્તરોત્તર અમારી પ્રગતિ થઈ રહી છે. જે સર્વે જનતાનો અને સર્વેનો અને દાતાશ્રીઓનો અમે હૃદયપૂર્વક આભાર પણ માનીએ છીએ. જય જય ભારત ગુજરાત.